ખેડૂત મિત્રો, આજે તારીખ 20/4/2026ના રોજ આપણે વાત કરવાની છે વૈશ્વિક લેવલે કપાસ બજારમાં એવું શું ચાલી રહ્યું છે કે કપાસમાં તેજી ધીમે ધીમે આકાર લઈ રહી છે। ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં વધારો શા માટે થઈ રહ્યો છે ખેડૂતો માટે જાણવું ખૂબ જરૂરી છે। ત્યારે આપણે વૈશ્વિક લેવલે શું ચાલી રહ્યું છે જેની અસર કપાસ બજારમાં સીધી જોવા મળી રહી છે તેના ઘણા બધા કારણો છે। એક તો અમેરિકામાં દુષ્કાળની ખરાબ બનતી સ્થિતિ, અત્યારે અમેરિકામાં દુષ્કાળની પરિસ્થિતિ ચાલી રહી હોય તેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અને બીજું કે કપાસ પકવતા જે મુખ્ય દેશો છે બ્રાઝિલ, તુર્કી, ઓસ્ટ્રેલિયા, આ બધા જ દેશોમાં રૂનું ઉત્પાદન ઘટશે તેવી શક્યતાઓ છે તે જણાઈ રહી છે। પ્લસ બીજું કે ન્યૂયોર્ક કોટન વાયદો સતત તેજીમાં આગળ વધી રહ્યો છે। આ અનેક કારણોને લીધે કપાસ બજાર અને રૂ બજારમાં મોટા ઉછાળા છે તે અત્યારે આપણને જાણવા મળી રહ્યા છે। ખેડૂત મિત્રો, બીજા દેશોના અલગ અલગ દેશોના રૂના ભાવ ભારતીય રૂપિયામાં અને ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કેવા ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે જોઈએ તો તારીખ 16/4/2026ના રોજ આપણી શંકર રૂની ગાંસડી જેનો ભાવ 16/4/2026ના રોજ 60,300 હતો, તેમાં 200 રૂપિયાનો વધારો આવીને 17/4/2026ના રોજ 60,500 રૂપિયા થઈ ગયો। ન્યૂયોર્કના મે વાયદા પ્રમાણે 16 તારીખે 55,194 ભાવ હતો, તેમાં 997 રૂપિયા જેટલો વધારો થઈને 17 તારીખે 56,191 ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના જુલાઈ વાયદા પ્રમાણે 16 તારીખે 56,966 ભાવ હતો, તેમાં 982 રૂપિયાનો વધારો થઈને 17 તારીખે 57,948 રૂપિયા ભાવ થઈ ગયો। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 16 તારીખે 57,593 ભાવ હતો, તેમાં 849 રૂપિયા વધીને 17 તારીખે 58,442 રૂપિયા ભાવ થઈ ગયો। ચીનના મે વાયદા પ્રમાણે 16 તારીખે 75,894 ભાવ હતો, તેમાં 204 રૂપિયા વધીને 17 તારીખે 76,098 ભાવ થઈ ગયો। ચીનના જુલાઈ વાયદા પ્રમાણે 16 તારીખે 75,748 રૂપિયા ભાવ હતો, તેમાં 248 રૂપિયા વધીને 17 તારીખે 75,996 ભાવ થઈ ગયા। બ્રાઝિલના રૂના ભાવ 16 તારીખે 58,155 હતા, તેમાં 91 રૂપિયા ઘટીને 17 તારીખે 58,064 રૂપિયા ભાવ થઈ ગયો। તો ખેડૂત મિત્રો, અત્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકામાં દુષ્કાળની ખરાબ બનતી જે સ્થિતિ છે તેને લીધે પણ કદાચ ન્યૂયોર્ક કોટન વાયદામાં રિકવરી તરફી તેજીની ચાલ પકડાઈ હોય તેવું અત્યારે આપણને સ્પષ્ટ રીતે ન્યૂયોર્ક કોટન વાયદો વધતા દેખાઈ રહી છે। બીજું કે બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને તુર્કીમાં રૂનું ઉત્પાદન ઘટે એટલે વૈશ્વિક લેવલે પણ રૂનું ઉત્પાદનનો આંક છે તે ઘણો બધો ઘટી જાય છે। આ બધી જ શક્યતાઓ છે, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને તુર્કીમાં રૂનું ઉત્પાદન ઘટે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। અને આનું બધું જ દબાણ છે તે અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં આપણને તેજી તરફી આગળ વધી રહ્યું હોય તેવો માહોલ છે તે દેખાઈ રહ્યો છે। ગામડે બેઠા ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે અમારે ત્યાં અતિ સારો કપાસ હોય તો 1700, 1750, 1800, 1860 સુધી અને ક્યાંક 1900 રૂપિયા સુધીની બજાર પણ ખેડૂત મિત્રો અમને જણાવી રહ્યા છે કે અમારે ત્યાં બોલાઈ રહી છે। તમારે ત્યાં કેવા ભાવ ચાલે છે તે ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો પણ કોમેન્ટમાં અમારું ધ્યાન તમે દોરી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।